નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કરજણ નગરપાલિકાની ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા છે। નગરપાલિકાની વોર્ડ 1 થી વોર્ડ 7 માટે 28 ઉમેદવારોની સામાન્ય ચૂંટણીને લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા તાલુકા સેવા સદન ખાતે ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા। કોંગ્રેસ દ્વારા જિલ્લા પ્રમુખ જસપાલસિંહ પડિયારની ઉપસ્થિતિમાં ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા છે। હાલ ઘણા સમયથી ગુજરાતમાં નગરપાલિકાઓની ચૂંટણીઓ કોઈને કોઈ કારણોસર સરકારશ્રી દ્વારા ખેંચવામાં આવતી હતી। હાલમાં સરકારશ્રી દ્વારા ફેબ્રુઆરી 16ના રોજ જે સામાન્ય ચૂંટણી યોજાવાની છે એમાં કરજણ નગરપાલિકાના 7 વોર્ડમાં અમારા તમામ ઉમેદવારો પૂરી તાકાતથી લડશે। કરજણમાં ઘણા બધા એવા પ્રશ્નો છે કે વોર્ડ નંબર 1 છે, વોર્ડ નંબર 3 છે, એવા ઘણા બધા વિસ્તારો એવા છે કે જેમાં ગટરના દૂષિત પાણી પીવાની લાઈનોમાં મિક્સ થાય છે, જેના કારણે અસંખ્ય જગ્યાએ રોગચાળાઓ જેવી પરિસ્થિતિ ઊભી થાય છે। હાલમાં મીડિયા દ્વારા, તમારા મીડિયા મિત્રો દ્વારા જ વોર્ડ નંબર 1માં જે પરિસ્થિતિ ઊભી થયેલી એ તમે પોતે ઉજાગર કરેલી। આમ પ્રજા આ કરજણ નગરપાલિકાના જે અગાઉના સત્તાધીશો હતા એ લોકોથી ત્રાહિમામ પોકારી ગઈ છે। એ લોકોએ કરજણનો વિકાસ નથી કર્યો, ફક્ત અને ફક્ત પોતાનો વિકાસ કર્યો છે અને એ પ્રજાની સમક્ષ પ્રજા તમામ જાણે છે। હાલમાં એક ગરીબી, મોંઘવારી એનાથી પણ લોકો ત્રસ્ત છે। કરજણ વિસ્તારના એવા ઘણા વિસ્તારો છે કરજણમાં કે જ્યાં ગંદકીના સામ્રાજ્ય છે, મોટા મોટા ઉકરડાના ઢગલાઓ છે। આજે તમે જુઓ કે વોર્ડ નંબર 4માં વિદ્યાનગર કોલોની પાસે જે મોટા ઉકરડા અને છાણના ઢગલા હોય છે, જો કરજણ નગરપાલિકામાં કોંગ્રેસને તક મળશે તો આ જે કંઈ સમસ્યાઓ પ્રજાની છે એ કોંગ્રેસ પાર્ટી અવશ્ય દૂર કરશે। છેલ્લા 7 વર્ષથી, એમ તો જોવા જાય તો છેલ્લા 15 વર્ષથી આ કરજણ નગરની અંદર ભારતીય જનતા પાર્ટીનું રાજ રહ્યું છે। એ ભારતીય જનતા પાર્ટીના રાજની અંદર ખાલી વિકાસના વાયદા જ એમના ફૂંકવામાં આવ્યા છે। ઉભરાતી ગટરો એ આપણે જોઈ રહ્યા છીએ, તેમજ વિકાસની વાતો કરીને લોકોને ભ્રમિત કરવાની વાતો કરે છે। ખાલી એમના બંગલાઓ જુઓ તો આલિશાન બનાવે છે અને અહીંયા નગરના લોકો જે પણ છે તેમની આજે પણ પોઝિશન કથરી જોવા મળે છે। સ્માર્ટ સિટીના વાયદા જે કરે છે, સ્માર્ટ સિટીના વાયદાની અંદર પાણી પીવાના પણ ફાંફા મારવા પડે છે, ગટરના મિક્સ પાણી આવી રહ્યા છે, છતાં પણ હજુ કાયદો અને વ્યવસ્થા આ લોકો સાચવતા નથી। તેમજ નગરની અંદર ઘણા બધા બાગ બનાવી રહ્યા છે, જે રિનોવેશનના નામે વ્હાઇટ ભ્રષ્ટાચાર કરી પોતાના ખિસ્સા ગરમ કરે છે આ લોકો। નગરપાલિકાના અમુક 2 થી 3 અધિકારી દ્વારા એમ પણ કહેવામાં આવે છે કે પ્રજાજનોના કામ કરવાના નહીં, તેમજ એમના ખિસ્સા ગરમ કરવા માટે એમને કોઈ નેતાના આશીર્વાદ હોય એ પણ વાત જાણવા મળી છે। આવનારા નગરપાલિકાના આ ઇલેક્શન દરમિયાન કોંગ્રેસ પક્ષના તમામ ઉમેદવારો દ્વારા એક જ અમારી રાહ રહેશે, પ્રાથમિક સુવિધા, ગટર, પાણી, રોડ, રસ્તા એ પૂરી પાડીએ, તેમજ કોંગ્રેસ પક્ષના દરેક ઉમેદવાર એક સાથે રહીને અને કામ કરી અને પ્રજા સમક્ષ લોકોના પ્રશ્નો જે છે તેનો ઉકેલ લાવીશું। ગુજરાતમાં પેટા ચૂંટણી જે રીતે જાહેર થઈ એના ભાગરૂપે કરજણ નગરપાલિકાની પણ ચૂંટણી, જે સમગ્ર ચૂંટણી છે એ જાહેર થઈ છે। આજે કરજણ નગરપાલિકાના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવારોનો અહીંયા ફોર્મ ભરવામાં આવી રહ્યા છે। અત્યારે અમે 4 ઉપરાંત ફોર્મ અહીંયા ભર્યા છે। જેવી રીતે નગરપાલિકાઓની અંદર જે નગરપાલિકાના ખર્ચ હોય છે એની સામે જે કામ કરવાનું હોય છે એ કામો પૂર્ણ થતા નથી અને એની સામે પણ ભ્રષ્ટાચારની ખૂબ મોટી બૂમો તમામ નગરપાલિકાઓએ, મહાનગરપાલિકાઓ હોય કે નગરપાલિકાઓ હોય, સામાન્ય લોકોને ખૂબ હેરાન પરેશાન અને જનતા ખૂબ ત્રાસી ગઈ હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવે છે। પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નો પણ ખૂબ સામે આવી રહ્યા છે। આમ જોવા જઈએ તો છેલ્લા 15-20 વર્ષથી જે રીતનું શાસન ચાલી રહ્યું છે એમાં તમામ જે ક્ષેત્રે વિકાસના કામો જે થવા જોઈએ પૂર્ણ રીતે થતા નથી, જેથી કરીને ખાસ કરીને આ વખતે કરજણ નગરજનોના આંગણે એક ચૂંટણીનો એક અવસર આવ્યો છે। એમના આંગણે
એમને એમનો પ્રતિનિધિ ચૂંટવાનો એક સમય એક અવસર આવ્યો છે. ત્યારે કરજણ નગરના સૌ નાગરિકોને હું આપના માધ્યમથી અપીલ કરું છું કે એક તક કોંગ્રેસ પાર્ટીને આપીને જોશે તો ચોક્કસપણે એમાં ખૂબ મોટું પરિવર્તન, જે લોકોની પ્રજાની સુખાકારી જે રીતની વધવી જોઈએ એમાં ચોક્કસપણે કામો થશે અને પ્રજાની સુખાકારીમાં વધારો થશે. ચોક્કસ આગે આજરોજ કરજણ જે 1 થી 7 વોર્ડ છે અને 28 ઉમેદવારો છે, તો શું કોંગ્રેસ પાર્ટી બધા 28 ઉમેદવારોને મેદાનમાં ઉતારશે? શું જે ચોક્કસપણે જે રીતે 28 ઉમેદવાર કોંગ્રેસ પાર્ટી લડાવવાની છે.